ગુરુવારે નમતી બપોરે વડોદરાના હરણી તળાવમાં 12 બાળકોને 2 શિક્ષિકા મળી કુલ 14ના હોળી દુર્ઘટનામાં મોત નીપજ્યા હતા. મૃતક બાળકોના જનાજાને અર્થી નીકળતા શહેર હિપકે ચડ્યું હતું. વડોદરા શહેર સહિત ગુજરાત 18/1/2024નો દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. વડોદરાના હરણી તળાવમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા. મૃતક બાળકોના જનાજાને અર્થી નીકળતા સમગ્ર વિસ્તાર માતમમાં ફેરવાઈ ગયો હતો. વડોદરા શહેરના મહોલ્લા અને સોસાયટીમાં ક્યાંક અર્થી તો ક્યાંક જનાજા નીકળતા સન્નાટો છવાઈ ગયો હતો. હરણી તળાવ બોટ દુર્ઘટનામાં હોમાયેલા લોકોના એક બાદ એક મૃતદેહો, અંતિમ યાત્રા અને જનાજા નીકળતા વડોદરા શોક મગ્ન થઈ ગયું છે. અર્થી અને જનાજા નીકળતા કઠણ કાળજાના માનવીને પણ હચમચાવી નાખ્યા હતા. ક્યાંક અગ્નિ સંસ્કાર તો ક્યાંક દફન વિધિ થતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. સ્વજનોના હૈયાફાટ રુદનથી વડોદરા શહેર ગમગીન બન્યું હતું. કરુણતા તો એ છે કે હજુ પણ અમુક સ્વજનો આ ઘટનાના કારણે શોકમાં છે અને સ્વીકારવા તૈયાર જ નથી કે પોતાનું બાળક ગુમાવી ચૂક્યા છે. વિસ્તારના નાગરિકોએ ભારે હૈયે જણાવ્યું હતું કે દુર્ઘટનાના જવાબદાર તમામ લોકો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી. હું નવાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ.